નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરવાના છે આજે કીર્તિ પટેલની કે કીર્તિ પટેલે આ લાચારને પણ નથી છોડ્યો। આ મિત્રો, આ કારડિયા રાજપૂતનો એક છોકરો છે જેમને 2 હાથ નથી અને 1 પગ નથી, અને એમની પાસે 15 લાખ રૂપિયાની માગણી કરી છે એમને કે 15 લાખ રૂપિયા મને આપતો। એ રીતે એને બ્લેકમેલ કરે છે અને કયા કારણોસર એ હજી આપણને ખ્યાલ નથી પૂરેપૂરો। અને પૂરી માહિતી જોવા માટે વિડીયોનો અંત તક જોતા રહેજો। જોઈએ આપણે વિડીયોમાં આગળ આ ભાઈ શું કહી રહ્યા છે। જય શ્રી રામ। મારે 2 હાથ નથી અને 1 પગ નથી, અને તમને ખબર છે કે હું આયા સુધી કેટલી મહેનત તામતોડ મહેનત કરીને હું આયા પહોંચ્યો હું। અને આજે હું જ્યારે મારી શરૂઆત હતી ને ત્યારે હું કોકને કહેતો કે મને વિડીયો બનાવી દે ભાઈ, અને પછી ઈ મને વિડીયો બનાવી દે, કેટલું કગરીને હું વિડીયો બનાવરાવતો, અને ઈ જ વિડીયો પછી હું કલાકો સુધી હાથ વિના એડિટ કરતો। અને તમે વિચાર કરો કે તમારે એક કદાચ આંગળી મળી ગઈ હોય ને તો તમે કેટલો સમય તો એને યુઝ નથી કરતા, મહિના સુધી તો તમે હાથ આમનામ રાખો। તો મારે 2 હાથ નથી અને હું વિડીયો એડિટિંગ કરતો, અને તમે વિચાર કરો હું ફેમસ થયો, મારું નામ બન્યું, અને નામ બન્યા બાદ આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે, મારું લાઈવ કરે, મારી ફેમિલીને ગાડું દે। પણ એ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે, તમે લોકો મારા ભેગા હો। તો દોસ્તો, મારે કઈ બીવાની જરૂર નથી। અને હા, જે 15 લાખ રૂપિયા મારી પાસે માંગ્યા હે ને, તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવી રીતે કમાવા ને ઈ મારું મન જાણે। મેં આ પરસ્યો પાડીને હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય, અને આજ 15 લાખ રૂપિયા તમને હું આરામથી દઈ દઈશ એમ। અરે, હું કારડિયા રાજપૂતનો દીકરો હું બીવાનો નથી તમારાથી કઈ, કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો। અને 15 લાખ રૂપિયા એમને મળે એમ? ના, એની માટે મહેનત કરવી પડે, મહેનત કરીને ખાઓ, ખુદનું ખાઓ। હું બદનામ કરીને તમને પૈસા પતશે એમ? જય માતાજી। મિત્રો, જોયું તમે આ વિડીયોમાં કે આ ભાઈએ પોતાની મહેનતથી ઇન્સ્ટાગ્રામમાં પરસેવો પાડીને 15 લાખ રૂપિયા ભેગા કર્યા છે। એમાં કૂતરી એમને માંગે છે પૈસા કે 15 લાખ રૂપિયા માલ। આની વેદનાને તમે સમજી શકો તો તમારું આના વિશે શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ આપણે આવા અવારનવાર નવા વિડીયો પર।